हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 9 का विकास का जो सेकंड टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले हैं गुजराती सब्जेक्ट में सेक्शन ए में 2 to 3 सेंटेंस के आंसर्स की। इसके पहले ऑलरेडी मैंने हिंदी का, मैथ्स और साइंस के बहुत सारे वीडियो अपलोड करके यूट्यूब पर रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी, वहाँ पे जाके आप चेक कर सकते हो। तो स्टार्ट करेंगे वीडियो को। गुजराती सेक्शन है 2 to 3 सेंटेंस आंसर्स। કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત શા માટે બંધ રખાવી? તો ભવાઈની રમતમાં ગણેશ વંદના પછી લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ગાન શરૂ થયો. બાળકોમાં તેનો કુસંસ્કારો ન પડે તે માટે કરુણાશંકર માસ્તરે પોતાના 1 માસનો પગાર આપી દઈને રમત બંધ રખાવી. સેકન્ડ ક્વેશ્ચન, ગામ લોકો આજે પણ करुणाशंकर मास्तर ने केम भूलिया न था? तो उसका आंसर आएगा करुणाशंकर मास्तरे पोतानो 1 मासनो पगार भवाई नायक ने आपीने बीजा दिवसनी रमत बंद रखावी हती, जेथी बाळको ते रमतनुं भोळा भावे अनुकरण न करे अने मास्तरे आखा मासनो पगार गामना बाळकोना संरक्षण अने संस्कार माटे अर्पण करीने छास रोटलो अने मीठानी काकरीथी महीनो काढ्यो हतो. आवा मास्तरने गाम लोको केम भूले? करेक्ट. नेक्स्ट, चैप्टर नंबर 15. अय्यप्पा मुंबई जई केवी रीते भण्या? तो अय्यप्पा होटलमां कप रकाबी वींछळतो, पछी तेने सेठे चाय पाव तरीके आजूबाजूनी ऑफिसमां किटली फेरवतो करी दीधो. बक्षीस अने पगारनी रकम भेगी करी रात्रे मोंघा वीरानी सातरी शाळामां भणवानुं चालू राख्युं. आ मेट्रिक पास थया पछी रातनी कॉलेजमां भण्यो. डन. नेक्स्ट क्वेश्चन, लेखिका साथे वात करता कुतम्माना गळे डूमो केम बाज्यो? तो लेखिका साथे वात करता कुतम्माना गळे डूमो बाज्यो कारण के तेमनी समक्ष तेमना पतिनुं अवसान आव्युं. वળી તેમણે આપેલું વચન 1 ભવમાં 2 ભવ નહીં કરું અને ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ, એ યાદ આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, કુતમ્માને મુંબઈમાં કેમ ન ગમ્યું? તો કુતમ્માને મુંબઈમાં ત્યાંના ઘોંઘાટને લીધે ન ગમ્યું. એ તો ગામડાની ધરતી પર રહેલા, એમને એમનું ગામડું, ખોરાક, ભાષા ન મળતા મુંબઈમાં ન ગમ્યું. નેક્સ્ટ, ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ક્યાં જોવા મળે છે? કેવી રીતે? તો ભારતમાં અતિથિ દેવની ભાવના ગામડાઓમાં જોવા મળે છે. જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત અને ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. આમ કોઈની કંઈ અપેક્ષા ન હોય. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 17. ન્યૂયોર્કમાં લેખકને એક હફસીએ શા માટે મદદ કરી? તો ન્યૂયોર્કમાં એક હફસી જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. ફોટાના સંયોજન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવું જરૂરી હતું. લેખકની મૂંઝવણ સમજીને તે હફસી તેમને મદદ કરવા તૈયાર થયો, કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક ગાંધી ફિલ્મનો હીરો બેન કિંગલ્સની જેવો દેખાતો હતો, એટલે તેણે હફસીએ મદદ કરી. નેક્સ્ટ, યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી? તો યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકના બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા ને લમણે ટાંચકા ફોડીને તેમને ઓવારણા લીધા. વળી હુકમસિંહને કહ્યું કે રાત્રે કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડે. આ રીતે ઘરડીમાએ લેખકને વિદાય આપી. કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડવાનું ઘરડીમાએ હુકમસિંહને કેમ કહ્યું? કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડવાનું ઘરડીમાએ હુકમસિંહને કહ્યું, જેથી લેખકને ગરમીની ગરમી રહે અને દીપડો લવારા જેવા આવે તો લેખકને હેરાન ના કરે. ડન. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 19.
લેખક સારસ બેલડીએ વિશે શું કહે છે? તો સારસ બેલડીઓ ખેતરમાં ચરતા હોય, ગમ્મત કરતા હોય, ઊંડે ત્યારે આકાશ ભરાઈ જાય, તેમની લાંબી ડોક આગળ એવા જ પાછળ ખેંચતા લાંબા પગ, બે મોટી પાંખો, લેખકને તો તે ઉડતા વિમાનો જેવા લાગતા. એમને મધુર રણગારદાર અવાજો તો રાત્રિના પ્રહારે જ પ્રહર સંભળાયા કરતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પક્ષીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે? તો વિલાયતી ખતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વાપરવા માંડ્યા, તેને કારણે જીવજંતુ ઘટવા માંડ્યા અને पक्षियों पर्यावरण जोखमाયું. ओके, सो दैट्स यहाँ पे अपना गुजराती का सेक्शन नंबर 1 का 2 to 3 सेंटेंस आंसर फिनिश होते हैं. वीडियो पसंद है तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.